નમસ્કાર મિત્રો, સ્વાધ્યાય 16.3 માં છેલ્લો દાખલો એટલે 21મો દાખલો. એક ધોરણના 60 વિદ્યાર્થીમાંથી 30 વિદ્યાર્થી એનસીસી ને, 32 વિદ્યાર્થી એનએસએસ ને તથા 24 વિદ્યાર્થી બંનેને પસંદ કરે છે. આ બધા વિદ્યાર્થીમાંથી એક વિદ્યાર્થી યાદચ્છિક રીતે પસંદ કરતા નીચેની ઘટનાઓની સંભાવના શોધો. પેલો, વિદ્યાર્થી એનએસએસ અથવા એનસીસી પસંદ કર્યા હોય. વિદ્યાર્થી એનએસએસ કે એનસીસી પૈકી કોઈ પણ પસંદ ન કર્યું હોય. ત્રીજું, વિદ્યાર્થી એનએસએસ પસંદ કરેલ હોય પરંતુ એનસીસી પસંદ કરેલ ન હોય. એટલે એવું છે કે એક ક્લાસના 60 વિદ્યાર્થી હતા, એમાંથી એવું આપ્યું છે કે 30 વિદ્યાર્થી એનસીસી ને, 32 એનએસએસ ને, 24 જણા બંનેને પસંદ. તો અલગ અલગ 3 સંભાવનાઓ માગેલી. તો આપણે 3 ઘટના લઈએ, 2 ઘટના. તો પહેલી ઘટના લઈએ, કઈ લેશી? તો વિદ્યાર્થી એનસીસી પસંદ કરે. તો સોલ્યુશન, ઘટના એ એટલે કે વિદ્યાર્થી એનસીસી ને પસંદ કરે. એનસીસી ને પસંદ કરે તો ઘટના એની સંભાવના કેટલી થાય? તો જોઈએ તો કુલ વિદ્યાર્થી કેટલા હતા? 60. એમાંથી એનસીસી પસંદ કરેલા કેટલા હતા? 30. 30/60 એટલે 1/2. ઘટના એની સંભાવના. ઘટના બી, વિદ્યાર્થી એનએસએસ પસંદ કરે. તો વિદ્યાર્થી એનએસએસ પસંદ કરે તો ઘટના બી ની સંભાવના. ટોટલ 60 માંથી કેટલા વિદ્યાર્થી હતા? 32. તો 60/32/60. તો આને 4 વડે ભાગો તો 8/15. અને એવું છે કે 24 વિદ્યાર્થી બંનેને પસંદ કરે. તો પી ઓફ એ છેદ બી, એ અને બી એટલે બંને. તો છેદગણ પી ઓફ એ છેદ બી 60 માંથી કેટલા થાય? 24. કેટલા વડે ભાગ? ચાલો તો 12 વડે હાલે. 12 × 2, 12 × 5. તો ઘટના એની પેલું શું માગેલું છે તે વિદ્યાર્થી એનએસએસ અથવાનો મીન્સ યોગ ગણ. તો એ યોગ બી, પેલી સંભાવના કઈ છે? એ યોગ બી માગેલી છે. અથવા તો આનું તો એકમાત્ર સૂત્ર આપણા ચેપ્ટરમાં આવે, પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ યોગ હોય તો છેદ બાય એ છેદ બી. તો પી ઓફ એ કેટલા છે? 1/2. પી ઓફ બી કેટલા છે? 8/15 માઇનસ 2/5. 15 2 5 લસા થશે 23. તો 30. તો 15 અહીંયા 2 આવશે તો 8 × 2 એટલે કે 16. અહીંયા 6 છે એટલે 12. એટલે કેટલા થશે? 19/30. સંભાવના કેટલી થાય? 19/30. બીજું લઈએ, વિદ્યાર્થી એનસીસી કે એનએસએસ પૈકી કોઈ પણ પસંદ ન કરેલું, કે એ પણ બનતી નથી અને બી પણ બનતી નથી. તો બીજી જે સંભાવના થશે, પ્રોબેબિલિટી ઓફ એ ડેશ છેદ બી ડેશ, એ પણ પસંદ ન કરે અને એનસીસી પણ પસંદ ન કરે અને એનએસએસ પણ પસંદ ન કરે. આપણને ખબર કે 2 વખત ડેશ હોય તો પેલું કામ તો ડેશને કોમન લેવાનું કરવાનું. કોમન લો એટલે અગાઉ આવેલો દ મોર્ગનનો નિયમ, ડેશ નીકળી જાય. યોગગણના શું થાય? છેદગણ. છેદગણ હોય તો યોગગણ. આ ડેશ એટલે 1 માઇનસ પી ઓફ એ યોગ બી. અને એ યોગ બી તો ઓલરેડી શોધેલું છે. તો 1 માઇનસ 19/30. 30 માઇનસ 19 એટલે 11/30. તો એ ડેશ છેદ બી ડેશ બેમાંથી એક પણ ન પસંદ કરેલા વિદ્યાર્થીની સંખ્યા માગેલી હોય તો આપણે 60 ગણતા તો 22 થાય. અહીંયા સંખ્યા માગેલી હોય તો 60 માં 39 38 થાય. ત્રીજું, વિદ્યાર્થી એનસીસી પસંદ કરેલ હોય પરંતુ એનએસએસ પસંદ કરેલ નથી. એનસીસી પસંદ કરેલ બી ઘટના બને છે અને
એનસીસી પસંદ કરેલ નથી એટલે એ ઘટના બનતી નથી. આપણે જ્યારે સૂત્ર લખેલું ત્યારે યાદ રખાયેલું કે આ બે હતા, એ છેદ બી ડેશ ને બી છેદ એ ડેશ. જેની ઉપર ડેશ ન હોય તેમાંથી છેદ ગણો બાદ થાય. કોની ઉપર ડેશ નથી? બી ઉપર. તો પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. તો પ્રોબેબિલિટી ઓફ બી 8/15 માઇનસ પ્રોબેબિલિટી એ છેદ બી 1/15 1 એ છેદ બી 2/5. 5 ને 15 નો લસા કેટલો થાય? 15 થાય. તો 8 અને 3 વડે ગુણવું પડે એટલે 6. એની સંભાવના કેટલી થાય? 2/15. હવે એક્સ્ટ્રા એવું માગેલું કે એનસીસી પસંદ કરેલ એનએસ પસંદ નથી, તો એ માંથી એ છેદ બી. તો પી ઓફ એ 1/2 માઇનસ 2/5 કરો એટલે તમને બીજી સંભાવના મળે. આ સંખ્યા આપેલી છે, તમે વેનાકૃતિની મદદથી પણ શોધી શકો. કઈ રીતે થાય? તો આપણે બીજા ચેપ્ટરમાં કરો છો તેમજ વેનાકૃતિની મદદથી. ધારો કે એક વખત આ નક્કી કરી નાખ્યું કે આ ઘટના એ હોય, ટોટલ કેટલા હતા? 60 વિદ્યાર્થી. એમાંથી બંને વાળા કેટલા છે? 24. તો આ 24 થશે. એ વાળા કેટલા હતા? 30. તો 24 માંથી 30 જાય તો 6. બી વાળા કેટલા હતા? 32 માંથી 24 જાય તો 8. તો કઈ માંગેલું? એ અથવા બી. તો 6 ને 24 ને 8 36 ને 38 ના છેદમાં 60. એ અથવા બી. આ એમાંથી બાદ કરો. બી છેદ એ છે, બી વાળા આવે 8 ના છેદમાં 60 એટલે 2/15. ફક્ત એ વાળા 6 ના છેદમાં 60. અને એક પણ પસંદ ન કર્યું હોય તો 24 ને 38. તો બધે કેટલા? 60 હતા. તો અહીંયા કેટલા આવશે? 22 આવે. 22 ના છેદમાં 60 એટલે 11 ના છેદમાં 30. એટલે ગણની રીતે પણ શોધી શકો. સ્વાધ્યાય 16 માં આગળ વધતા પહેલા પસંદગીના પ્રકારો માટે જે પરમ્યુટેશન કોમ્બિનેશન એટલે કે 7મું ચેપ્ટર ક્રમશઃ સંચય છે એના ઉપયોગ વિશે થોડુંક જોઈ લઈએ. જો તમે 7મું ચેપ્ટર ભણી ગયા તો વસ્તુ ભણવાની જરૂર નથી, પણ ન ભણ્યા હોય તો થોડુંક જોઈ લે. થોડુંક એની સાઈડ એપ્લિકેશન આવશે. આખું ચેપ્ટર 7મું ક્રમશઃ સંચય આપણા ચેપ્ટરમાં 7મું ચેપ્ટર છે, જ્યારે ભણીશું ત્યારે એ આવશે. તો ખાસ કરીને આ વસ્તુ છે n વસ્તુમાંથી r વસ્તુ એક સાથે પસંદ કરવાના પ્રકારને n વસ્તુનો r સંચય. સંચય માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ આપણે કોમ્બિનેશન. એટલે કે આપણી પાસે n વસ્તુઓ, તેમાંથી r વસ્તુ એક સાથે ગ્રુપમાં પસંદ કરીએ. ધારો કે કોઈ એક બોક્સમાં આપણે કોઈ n વસ્તુઓ હોય. ધારો કે A1 છે વસ્તુ, A2, A3, AN છે. એમાંથી મારે r વસ્તુઓ પસંદ કરવી, એટલે કે A1, A2, A3 ગમે તે હોય, ક્રમ હારે લેવા દેવા નથી. AR. તો r વસ્તુ પસંદ કરવાના પ્રકારને n વસ્તુઓનો r સંચય કહેવાય. જનરલી આપણે અંગ્રેજી શબ્દ જ વાપરીશું, કોમ્બિનેશન વપરાય. તેની માટે વપરાતો સંકેત દર વખતે આપણે શાબ્દિક નહીં લખીએ. સંકેત એટલે NCR. લખવામાં સૌથી સરળ પડશે, આ પણ વાપરી શકો. NCR આ રીતે લખો તો પણ ચાલે. આને પણ NCR, આને પણ NCR વંચાય છે, આને પણ NCR કહેવાશે. n વસ્તુઓમાંથી r વસ્તુઓ ભિન્ન પસંદ કરવાના પ્રકારને NCR કહેવાય.
એનસીઆર ની વ્યાખ્યા શું થશે? તો એનસીઆર મેળવાય કઈ રીતે? દર વખતે આપણે મેન્યુઅલી મેળવીશું નહીં, તો આ n ફેક્ટોરિયલ, આ n માઇનસ r ફેક્ટોરિયલ, r ફેક્ટોરિયલ. તો એવું થશે કે સાહેબ તમે આ પેલું જ સમજાવ્યું, જે નથી સમજાવ્યું તો બીજો સિમ્બલ અને ફેક્ટોરિયલ, તો એની પણ વ્યાખ્યા જોઈએ. એન પછી જ આ એક્સક્લેમેટરી માર્ક છે એનો અર્થ થાય અને કહેવાય, એના નિશાની છે ને કહેશું ફેક્ટોરિયલ. એની વ્યાખ્યા થશે n ફેક્ટોરિયલ n ગુણ્યા n-1 ગુણ્યા n-2 3 2 1. નવું કઈ નથી, સંખ્યાથી લઈને ઘટાડતા ઘટાડતા 1 આવે ત્યાં સુધી બધી સંખ્યાનો ગુણાકાર, અને n ફેક્ટોરિયલ ઉપર આવશે n ફેક્ટોરિયલ n-r ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ. ઉદાહરણ તરીકે લઈએ, 1 ફેક્ટોરિયલ હોય તો એક સ્ટેપ આવે 1, 2 ફેક્ટોરિયલ 2, 2 પછી ઘટે 1 અટકી જવાનું તો 2. એ રીતે 3 ફેક્ટોરિયલ હોય તો 3, 2 1 6. એ રીતે 4 ફેક્ટોરિયલ હોય તો 4 3 2 1 ગુણાકાર 24. 5 ફેક્ટોરિયલ 5 4 3 120 વગેરે થશે. એટલે ફેક્ટોરિયલ નવું નથી, તો એનસીઆર ની વ્યાખ્યા n ફેક્ટોરિયલ n-r ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ થશે. એટલે n માંથી r વસ્તુ પસંદ કરો. એની બીજી વ્યાખ્યા આ રીતે પણ થાય, એનસીઆર ઉપર લેવાને n ગુણ્યા n-1 કેટલા થશે? r પદ. આ તો જયારે થિયરી છે ત્યારે જ વાપરીશું, નહીતર આ પદ સરળ પડશે. છેદમાં r ગુણ્યા r-1 ગુણ્યા આવું ઘટાડતા ઘટાડતા 3 2 1. આ ટૂંકી રીત છે, મેળવવામાં સરળ પડે. ઉદાહરણ તરીકે લઈએ 5c2, તો કેટલા સ્ટેપ r સુધી નથી, r પદ લખવાના. ઘટતા કેટલા સ્ટેપ સુધી જવાનું? 2 પદ સુધી જવાનું. તો શરૂઆત ક્યાંથી કરીશું? તો 5 ગુણ્યા 5 ઓછા 1 એટલે કેટલા થાય? 4. 2 સુધી નથી જવાનું, યાદ રાખજો. 2 પદ, r બરાબર કેટલા છે? 2, એટલે 2 પદ. છેદમાં શરૂઆત ક્યાંથી કરવાની? r થી. 2 ગુણ્યા 1 5 ચોક 20 ના છેદમાં 2 10. આ શું દર્શાવે? 5 માંથી કોઈ પણ 2 વસ્તુ કુલ કેટલી રીતે પસંદ થાય તેના પ્રકાર. હજી લઈએ, ધારો કે આપણી પાસે આવ્યું 3c2. 3c2 એટલે કે 3 2 સ્ટેપ જવાના. છેદમાં પણ 2 થી શરૂઆત થાય. 2 ગુણ્યા 1 2 ઉડી ગયા 3. દર્શાવે છે કે 3 માંથી 2 વસ્તુ પસંદ કરવાના પ્રકાર. આ સિમ્પલી સમજી શકો. ધારો કે મારી પાસે A, B અને C આ 3 વસ્તુ છે, એમાંથી મારે કોઈ પણ 2 વસ્તુ પસંદ કરવાની છે. તો પહેલી પસંદગી AB થાય, બીજી AC થાય, ત્રીજી BC થાય. એની સિવાયની ચોથી કોઈ પસંદગી થશે નહીં. AB પસંદ કરું, BC કે AC, તો એ 3 થશે. એક આપણે સિમ્બોલ થશે કે NC1 n થાય, ને NCN પણ કેટલા થશે? 1 થશે. NC1 એટલે n માંથી એક વસ્તુ પસંદ કરવાનું, એટલે દરેક વસ્તુ માટે એક રીતે n રીતે થશે. એટલે ધારો કે 3 માંથી એક વસ્તુ પસંદ કરવાની, A કરું અથવા B કરું અથવા C કરું તો કેટલા થાય? n થાય. NCN બરાબર કેટલા થાય? n માંથી n વસ્તુ પસંદ કરવાના પ્રકાર. તો 3 માંથી 3 વસ્તુ તો બધી એક સાથે પસંદ કરી લો, એક પ્રકાર થશે. તો અહીંયાનો સામાન્ય આ રીતે સિમ્બોલ એક જ ઉપયોગ કરીશું, પણ જો વેરીફાઈ કરવાનું થાય તો સંકેત આવે. ઉપર કેટલા સ્ટેપ પર જવાનું છે, હજી એક એક્સ્ટ્રા લઈ લઈએ આપણે. 10c5 અથવા 10c4 લઈએ. ઉપર ઘટતા ઘટતા કેટલા સ્ટેપ જવાના છે? 4 સુધી નથી જવાનું, પણ 4 સ્ટેપ ઘટાડવાના. તો 10 9 8 અને 7.
છેદમાં શરૂઆત ક્યાંથી કરવાની? 4 થી કરવાની. 4, 3, 2 અને 1 સુધી. છેદ જે ઉઠતા 4 ગુણ્યા 2 8, 3 7 21 ગુણ્યા 10 એટલે 210. તો 10 માંથી 4 વસ્તુ એક સાથે કેટલી રીતે પસંદ કરી શકો? તો 210 રીતે. તો આ સંભાવનામાં જ્યારે સિલેક્શન આવશે, અત્યાર સુધી આનો ઉપયોગ એટલા માટે નહીં કર્યો કે એક જ વસ્તુ પસંદ કરવાનું હોય તો એન આવતા. અગાઉના દાખલામાં જોયું કે 60 માંથી એક વિદ્યાર્થી પસંદ કર્યો તો 16C1 16 થતા, એટલે એ કન્સેપ્ટનો ઉપયોગ કરવો પડ્યો નથી. પણ હવે સ્વાધ્યાય 16માં અમુક દાખલા છે જેમાં વાપરવાનું થશે. સ્વાધ્યાય 16માં પ્રકરણ સ્વાધ્યાય 16માં પહેલો દાખલો લઈએ. એક પેટીમાં 10 લાલ, 20 ભૂરી અને 30 લીલી લખોટીઓ છે. 10 લાલ, 20 ભૂરી અને 30 લીલી લખોટીઓ છે. આ પેટીમાંથી 5 લખોટીઓ યાદચ્છિક રીતે પસંદ કરતા નીચેની ઘટનાઓની સંભાવના શોધો. પહેલી એવું છે કે બધી લખોટીઓ ભૂરી હોય એટલે 5 લખોટી ભૂરી થાય. બીજી ઘટના ઓછામાં ઓછી એક લખોટી લીલી હોય એટલે કે મિનિમમ એક, એટલે એકથી વધારે લખોટી લીલી હોય. તો પહેલા આપણે આ ઘટનામાં કુલ કેટલી લખોટી એમાંથી 5 પસંદ થશે એ થશે n, અને ત્યારબાદ આ ભૂરીમાંથી 5 પસંદ કરશું તો થશે r. તો અહીંયા જોઈએ કોઈ આ બોક્સ હતું, એની અંદર 10 રેડ, આ રેડ છે એ 10, ભૂરી એટલે એને આપણે બ્લુ કહીએ તો બ્લુ કેટલી છે 20, અને લીલી એટલે ગ્રીન ને કહીશું આપણે 30. તો 10 + 20 + 30 આમાં ટોટલ કેટલી લખોટી છે 60. એટલે બોક્સની અંદર આપણે 10 લાલ, 20 ભૂરી અને 30 લીલી લખોટીને મિક્સ કરી દીધી. હવે આપણે પસંદ કેટલી કરવાની છે 5. તો n બરાબર 60 વસ્તુમાંથી વસ્તુ કેટલી છે લખોટી છે માંથી 5 લખોટીઓના પસંદગીના પ્રકાર. તો આપણે જોયું કે n માંથી 4 વસ્તુ પસંદ કરવાના પ્રકારને NCR કહેવાય. તો કેટલા થશે 60C5. એટલે n એટલે આ ઘટના બને કે ન બને એની માટે એની પહેલા આપણે n વિધાઉટ કન્ડિશન આની વેલ એક્ઝેક્ટ કિંમત મૂકવાની જરૂર નથી. 16C5. હવે એ માટે ઘટના એ કહીએ બધી લખોટીઓ ભૂરી હોય, બધી એટલે કે 5 5. તો r બરાબર કેટલા થાય 60C5 થશે કે કેમ એ જોઈએ આપણે કે બધી લખોટીઓ ભૂરી હોય એટલે 60C5 લખાય કે ન લખાય. તો ખાસ સમજો કે આપણે 5 પસંદ કરવાના, આ તો 5 આવશે જ, પણ આપણી પાસે ભૂરી લખોટી કેટલી હતી 20. તો 20 માંથી પસંદ થાય, કેમ કે આપણે અહીંયા ફોકસ કોની ઉપર છે ભૂરી પર. અહીંયા તો વિધાઉટ કન્ડિશન, એટલે n જોજો વિધાઉટ કન્ડિશન લેવા છે કે ઘટના પહેલાની વસ્તુ કે આ 5 પસંદ કરી લીધી, આ તો આપણે નીચેનું વિચારતા જ નથી. તો 60C5 તો આપણી પાસે ભૂરી લખોટી કેટલી છે 20. તો 16C5 નો કેટલા આવશે 20. એ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે r બરાબર 20C5. માટે P ઓફ ઘટના એની સંભાવના સીધી ને સાદી વ્યાખ્યા r/n. r કેટલી છે 20C5 છેદમાં આગળ સાદું રૂપ સંકેત મૂકીને થઈ શકે, વેલ્યુ મૂકીને, પણ જરૂર નથી. ખૂબ મોટા કોમ્બિનેશન થાય એટલે એક્ઝેક્ટ વેલ્યુને ટેક્સમાં છેલ્લે જવાબ પણ આ જ આપેલો હશે. બીજી ઘટના બી ઓછામાં ઓછી એક લખોટી લીલી હોય, એક લખોટી કેવી હોય લીલી હોય. ઓછામાં ઓછી એક એટલે એક અથવા એકથી વધારે, એક લીલી હોય અથવા 2 લીલી હોય અથવા 3 લીલી હોય અથવા 4 લીલી અથવા 5 લીલી હોય. તો
આ દાખલામાં જે કન્સેપ્ટ શરૂ થશે સંભાવનામાં લાઈટ ટર્મ યાદ રાખવાનો. ઓછામાં ઓછું આવેલું પૂરક ઘટનાથી દાખલો કરવાનો. ઓછામાં ઓછી એક છે તો તેની પૂરક ઘટના શું થાય? ઓછામાં ઓછી એકનો અર્થ શું થાય? એક અથવા એકથી વધારે, 1 2 3 જ્યાં સુધી જતો. તેની પૂરક ઘટના એટલે એક પણ ન હોય તે થશે. તો બી ડેશ અહીંયા લાવવાની થાય. આવું હોય ને ત્યારે સૌથી સરળ આ પડે, નહીંતર તો આ દાખલો ખૂબ જ લેન્ધી થાય. તો બી ડેશ એટલે શું થાય? એક પણ લખોટી લીલી ન હોય. અને આપણે પી ઓફ બી ડેશ શોધી નાખશું તો પછી 1 - પી ઓફ બી ડેશ એટલે પી ઓફ બી થશે. હવે એક પણ લખોટી લીલી ન હોય એનો અર્થ પણ લઈએ. આપણે પસંદ કરીએ એક પણ લખોટી લીલી નથી. એક પણ લખોટી લીલી નથી પસંદ કરી તો બધી લખોટી કેવી છે? આપણે પસંદ કરીએ એક પણ લીલી નથી તો બધી લખોટી લીલી સિવાયની કેવી હોય? લાલ અથવા ભૂરી હોય. લાલ અથવા ભૂરી હોય. તો આ ઘટના માટે આર બરાબર કેટલા થાય? પી ઓફ બી ડેશ માટે તો લાલ અથવા ભૂરી, તો લાલ ને ભૂરી કેટલી છે? 10 ને 20 ટોટલ કેટલી છે? 30 માંથી આપણે 5 પસંદ કરવાની તો 13C5 માટે પી ઓફ બી ડેશ આર બાય એન તો આની આધારિત જ બને લીધો. કોમનલી કોઈ પણ રીતે પસંદ કરો તો 16C5 બી ડેશ માટે આર કેટલા મળ્યા? 13C5 માટે પી ઓફ બી બરાબર શું થાય? 1 - પી ઓફ બી ડેશ. સૂત્ર એ છે પી ઓફ બી ડેશ 1 - પી ઓફ બી. આગળ પાછળ કરો એટલે આ મળે. તો 1 - પી ઓફ બી ડેશ 13C5 માં છેદમાં 16C5. આનું સાદુરૂપ આપવાની જરૂર નથી. પણ જો ઓછામાં ઓછો એક શબ્દ આવે એટલે ફરજિયાત દાખલાથી કરજો. JEE પૂછાતો ફેવરિટ કન્સેપ્ટ. હજી તો સંભાવનાનો તમે સમજો ને, બેઝિક ભણ્યું એવું કહેવાય મેઇન સંભાવના. તો 12મા ધોરણમાં આખું છે. અહીંયા તો ફક્ત તમને એ શીખશો કે ગ્રુપ કઈ રીતે સિલેક્ટ થાય. પણ મેઇન જે સંભાવનાનો આખો પાર્ટ છે JEE ને સાઈઝમાં જાવશો તો એ 12મા ધોરણ એટલે 11મા ધોરણમાં આનું JEE સોલ્વ કરતા નહીં, નહીંતર કાંઈ ખબર પડશે નહીં. કેમ કે કોઈ પણ બુકમાં GEE બંને યુનિટ ભેગા આપેલા હશે. એટલે આ ટોપિકને લગતું JEE 12મા ધોરણમાં આ ચેપ્ટર પતે ત્યારે સોલ્વ કરજો તો જ આવડશે, નહીંતર ખબર પડશે નહીં. કેમ કે મિક્સ કન્સેપ્ટ હશે, અમુક કન્સેપ્ટ 12મા ધોરણના પણ હશે. આ ફક્ત તમારો બેઝ ક્લિયર કરવા માટે 11મા ધોરણમાં આપેલું. પહેલું ચેપ્ટર વિધેય પણ એ જ રીતે થશે. 11મા ધોરણમાં જે વિધેય છે આખા ટોટલ યુનિટ જે 12મા ધોરણનો વિધેય છે એનો 10% જ છે. 12મા ધોરણમાં પણ વિધેય નામનું એક ચેપ્ટર છે, એમાં પણ JEE એ પૂરું થાય ત્યાર પછી સોલ્વ કરવું સરળ રહેશે. જો દાખલો 52 પત્તાની થોકડીમાંથી 4 પત્તા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવતા મળેલ પત્તામાં 3 પત્તા ચોકટના અને 1 પત્તું કાળીનું હોય તેની સંભાવના શોધો. 52 પત્તામાંથી 4 પત્તા પસંદ કરવામાં આવે છે તો અહીંયા n અહીંયા સુધી જ થાય મેઇન ઘટના. તો n બરાબર આ ઘટના માટે કેટલા પત્તા પસંદ કરવાના? 4. કુલ કેટલા હશે? 52. તો 52C4 52C4. હવે ઘટના એ મળેલ પત્તામાં 3 પત્તા ચોકટના, 1 પત્તું કાળીનું હોય. તો R બરાબર હવે જોવાનું કે પત્તા ચોકટના પસંદ કરવાના છે. 3 પત્તા છે. ચોકટના પત્તા કેટલા હશે? 52 હશે આપણી પાસે. તો નહીં, 52 તો કુલ પત્તા હતા. ચોકટના પત્તા કેટલા હશે? 13. તો 13 માંથી 3 અને 1 પત્તું કેવું છે? કાળીનું. તો કાળીના કેટલા પત્તા હોય? એ પણ 13 હોય. 13 માંથી કેટલા પસંદ કરવાના? 1. માટે ઘટના એની સંભાવના P of A બરાબર R/n 13C3 ગુણ્યા
13C1R n બરાબર કેટલા હતા 52C4 એક્ઝેક્ટ વેલ્યુ જરૂર નથી પણ વેજ એક્સપાન્શન થઈ શકે અને સાદુરૂપ તમે આપી શકો અહીંયા સુધી લખો તો પણ દાખલો 11માં સુધી તો વેલિડ છે જ.